સમાચારથી ધારી તાલુકાના ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરાઈ। ચલાલા ગાયત્રી સંસ્કાર ધામમાં મકર સંક્રાંતિની પતંગ રસિકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે શાળાના આચાર્ય શીતલબેન મહેતા તેમજ ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા પતંગ ઉડાડી તેમજ બાળકોએ પતંગ ઉડાડી રામ નામના જય ઘોષ સાથે આનંદ માણ્યો હતો। આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણનું પર્વ એટલે બધા અગાચી ઉપર ખૂબ ધામધૂમથી પતંગ ચગાવે છે અને સાથે સાથે શેરડી, ખજૂર, ચીકી અને ચણા બધું ખાઈને ખૂબ આનંદ માણે છે। આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે આ વર્ષે આપણા માટે 2 દિવાળી છે। આ વખતે બધા તમે અગાચી ઉપર જોશો તો બધાનો આનંદ એક અલગ છે। શું કામ? તો કે રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં બિરાજે છે। એ આજે આપણું પર્વ આવી રહ્યું છે, એના આનંદ સાથે, એના ગીતો સાથે આજે ઉત્તરાયણની ધામધૂમથી શાનદાર ઉજવણી થઈ રહી છે। કેમ કે આ વર્ષે આપણે 2 દિવાળી છે। એક દિવાળીનું પર્વ આપણે ઉજવું અને બીજા દિવાળી આપણે 22 તારીખે ઉજવવાની છે, જ્યારે રામચંદ્રજી ભગવાન આપણા અયોધ્યામાં નૂતન મંદિરમાં વધારી રહ્યા છે। રિપોર્ટર પ્રતાપવાળા, સંબંધ ભારત ન્યૂઝ, ધારી, અમરેલી।